પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના આપણે જો લખવી હોય, આપણે ધારો કે કોઈ પણ પરમાણુ હોય તો એની ઇલેક્ટ્રોન રચના આપણે એને દર્શાવવી પડે કે આ એની ઇલેક્ટ્રોન રચના છે. તો એના માટે બે રીતો છે. તો પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના દર્શાવવાની બે રીતો છે. ઓકે, તો પહેલી રીત કઈ આવે, જેમાં આપણે NS અને પછી A, ઓકે, NP BND C, ઓકે, તો એ રીતે આપણે દર્શાવીએ. ઓકે, તો જ્યાં N એ મુખ્ય ક્વોન્ટમ અંક, S P D એ જે તે પેટાકોષ અને A B C એ શું દર્શાવે, જે તે પેટાકોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. ઓકે, તો આ જે રીત છે એના અંદર આપણે શું કરીએ છીએ, NS એ રીતે આપણે લઈએ છીએ કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ નંબર, એના પછી જે તે પેટાકોષનું નામ અને એના ઉપર મૂર્ધાંક કહેવાય, એને સુપરસ્ક્રિપ્ટ કહેવાય. ઓકે, તો આપણે મૂર્ધાંકથી એના પેટાકોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ દર્શાવીએ છીએ. તો આ રીતમાં ઓકે, ડિસ્ક્રિપ્શન લખવાની જરૂર નથી. ઓકે, આ રીતે એને શું કહેવાય, મૂર્ધક કહેવાય. ઓકે, આ જે ABC આપણે જે નાના અક્ષરમાં લખાય એને શું કહેવાય, મૂર્ધક કહેવાય. તો ભાઈ આપણે મૂર્ધકથી એને દર્શાવીશું. ઓકે, હવે બીજી જે રીત છે એ કઈ રીતે દર્શાવાય, તો બીજી રીતના અંદર આપણે બ્લોકથી દર્શાવીએ છીએ. ઓકે, ધારો કે અહીંયા 1s છે આ, ઓકે, પછી આ 2s છે, ઓકે, ધારો કે આ 2p છે, 2pના અંદર 3 ઇલેક્ટ્રોન હોય, અરે 3 કક્ષક હોય, તો આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આ કોષના અંદર આ રીતમાં પેટાકોષ અને તેની કક્ષકો બ્લોકથી દર્શાવાય. અને તેમાં રહેલા ઇલેક્ટ્રોનને તીરથી વિરુદ્ધ સ્પિન દર્શાવવી હોય તો આપણે શું કરશું, જો વિરુદ્ધ સ્પિન દર્શાવવી હોય અલગ અલગ આ રીતે તીર દર્શાવવાનું, વિરુદ્ધ દિશાના તીરથી દર્શાવાય. ઓકે, હવે અહીંયા પણ લખી જ દેજો કે ભાઈ આ રીતમાં પેટાકોષોને તેના મુખ્ય ક્વોન્ટમાંક સાથે દર્શાવાય અને તેના અંદર એટલે કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મૂર્ધક એટલે સુપરસ્ક્રિપ્ટ થી દર્શાવાય. ઓકે, હવે આપણે ઇલેક્ટ્રોન રચના લખવાનું ચાલુ કરીએ. આપણે બંને રીતે ઇલેક્ટ્રોન રચના લખીએ. તો જો આપણે સૌથી પહેલાં 1 થી 10 જે પરમાણુ છે એની વાત કરીએ. તો પહેલું હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, ઓકે,
બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓકે, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તો આ રીતે આપણે લખવાનું ચાલુ કરીએ. તો આના અંદર એક ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની સંખ્યા એ તો આપણને ખબર પડશે જ, એક પછી એક વધશે એટલે. ઓકે, હવે આના અંદર આપણે બે રીતે દર્શાવીએ એને. રીત નંબર 1 એટલે પેલાથી દર્શાવીએ. પહેલાં મૂર્ધકવાળી જે પદ્ધતિ છે, NS વાળી જે પદ્ધતિ છે એનાથી દર્શાવીએ. તો આમાં જો ઇલેક્ટ્રોન કેટલો હોય, એક જ હોય. ઓકે, પરમાણુ ક્રમાંક એના જેટલા ઇલેક્ટ્રોન હોય. ઓકે, સિમ્પલ. આ બધા કેવા છે? તટસ્થ છે. આપણે આગળ પણ જોયું, તટસ્થ પરમાણુના અંદર એના ઝેડ એટલે પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન હોય, આપણે એકચ્યુઅલી શું કરીએ, ઇલેક્ટ્રોન જેટલો એનો પરમાણુ ક્રમાંક છે એમ ધારીએ. ઓકે, તો અહીંયા પરમાણુ ક્રમાંક 1 છે, તો એના અંદર એક ઇલેક્ટ્રોન છે. તો આપણે શું લખશું? પહેલાં શેમાં જતા હતા? જો અહીંયા આપણે લખી દઈએ સાઈડમાં કે કયા કયા જે ફ્લો છે એ 1s જશે, એના પછી 2s જશે, એના પછી 2p, પછી બીજો કોષ પૂરો, પછી 3s, 3p, બરાબર. પછી 3D નહીં જાય, પહેલાં 4s જશે, પછી 3D જશે. ઓકે, પછી 4s પતી ગયું, 3D પતી ગયું, પછી શું આવે? 4p આવે. ઓકે, 4p પતે એના પછી શું આવે? 4f હાલ ભરાશે નહીં, 5s આવે, પછી 4d આવે, પછી 5p આવે, પછી 6s આવે. ઓકે, 6s પછી 4f ભરાય, પછી 5d બાકી છે હજી, 5d, અને પછી 6p છે એ ભરાશે. ઓકે, તો આ રીતનું છે. હવે તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન શેમાં જાય? 1sમાં. તો એને શું લખશું? 1s1 આ રીતે લખાય. ઓકે, આ પૂરું. હવે એના અંદર કોઈ ઇલેક્ટ્રોન નથી. હિલિયમના અંદર 2 ઇલેક્ટ્રોન છે, તો હજી 1sમાં જગ્યા ખાલી છે, તો 1s2 આ રીતે લખાય. ઓકે, અહીંયા 1s કક્ષક શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. તો લિથિયમ લખવું હોય તો આપણે શું લખી શકીએ? 1s2. આ પૂરું થઈ ગયું. ત્રીજો ઇલેક્ટ્રોન 1sમાં આવશે નહીં, કેમ કે 1sના અંદર sમાં એક જ કક્ષક હોય તો મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવે, બરાબર. નિષેધ સિદ્ધાંત, પોલીનો નિષેધ સિદ્ધાંત, મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવશે. તો લિથિયમના અંદર શું થાય? એના પછીનું કક્ષક કઈ? 2s1 લખાય. આના અંદર બેરિલિયમમાં 1s2, 2s2. ઓકે, જો આને જો બીજા તરીકામાં લખવું હોય તો ઘણી વખત આને શું લખાય? એના પહેલાંનો જે જો 1s એટલે પહેલો કોષ પૂરો થઈ ગયો. ઓકે, 1s2 હિલિયમમાં શું થાય? પહેલો કોષ પૂરો થઈ ગયો એટલે આપણે શું કહીએ છીએ? એને ઉમદા ધાતુ જેવું, કેમ કે એની ઇલેક્ટ્રોન રચના છે એ પહેલા કોષમાં 2 ઇલેક્ટ્રોન જોઈએ, બંને ઇલેક્ટ્રોન આના જોડે છે. ઓકે, તો ઉમદા વાયુ, તો ગમે તે તત્વ લખતા હોય એના પહેલાંનું જે ઉમદા વાયુ તત્વ છે એને લખાય. એટલે આપણે એને આ રીતે પણ લખી શકીએ કે હિલિયમ 2s1. ઓકે, હિલિયમ 2s1 એટલે આ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના, એનાથી વધારાનું શું હોય? અહીંયા 2s1. તો એ રીતે બેરિલિયમ લઈ લખ્યું હોય તો શું લખાય? હિલિયમ 2s2. ઓકે, બોરોનની વાત કરીએ તો બોરોનના અંદર 1s2, 2s2. ઓકે, હવે 2sમાં ઇલેક્ટ્રોન આવશે નહીં, તો જે આના પછીનો જે ઇલેક્ટ્રોન છે એ શેમાં આવે? 2p. 1ના અંદર જો 2p, બરાબર. એ રીતે જો 1s2, 2s2, 2p, 2, 1s2 નાઇટ્રોજનમાં, 2s2, 2p, 3. ઓકે, પછી ઓક્સિજનમાં 1s2, 2s2, 2p, 4, 1s2, 2p2, 2s2, 2p, 5, અને 1s2, 2s2, 2p, 6. આ રીતે લખાય, બરાબર. હવે તો આ પૂરું થઈ ગયું. હિલિયમના રીતે લખવું હોય તો આપણે અહીંયા લખી શકીએ He, 2s2, 2p1. અહીંયા હિલિયમ 2s2, 2p2. અહીંયા પણ લખાય હિલિયમ 2s2, 2p3. અહીંયા શું લખાય? સેમ આ રીતે હિલિયમ 2s2, 2p4. તો એ રીતે આપણે કરતાં અહીંયા લખીએ કે હિલિયમ 2s2, 2p6. હવે જો અહીંયા બીજો નિયોન આવ્યો તો એનું પણ આપણે કહીએ.
હવે જો બ્લોકવાળી જે મેથડ છે એનાથી દર્શાવવું હોય તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો જો અહીંયા હું 1s વાળો બ્લોક દોરું, ઓકે, અહીંયા 2s વાળો દોરું, અને એ જ રીતે અહીંયા છે એ 2p વાળો દોરું. તો જો અહીંયા એક જ બ્લોક છે 1s, અહીંયા પણ એક જ છે. તો જો 1sમાં એક ઇલેક્ટ્રોન, અહીંયા 1sમાં 2 ઇલેક્ટ્રોન વિથ અપોઝિટ સ્પિન, એટલે ઉપર નીચે આપણે દર્શાવીશું. પછી જો અહીંયા શું છે 1s2 2s1. તો જુઓ આ અપોઝિટ સ્પિનવાળા 2 ઇલેક્ટ્રોન, એના પછી એક ઇલેક્ટ્રોન, બરાબર. તો અહીંયા કઈ રીતે દર્શાવે છે? બંને અપોઝિટ સ્પિન, કેમ કે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા અહીંયા. હવે જો તો જો 2s2 અરે 1s2 2s2 2p1, 1s2 2s2 2p2. ઓકે, જો આ કયો સિદ્ધાંત આવ્યો? ઊંડનો નિયમ, ઊંડનો મહત્તમ મલ્ટિપ્લિસિટી, મહત્તમ ગુણકતાનો નિયમ આવ્યો. જો અહીંયા આ બીજો ઇલેક્ટ્રોન છે, અહીંયા આવશે નહીં, એ ક્યાં આવશે? અહીંયા આવશે. કેમ કે આ 2p સેમ કોષ છે, તો સેમ કોષના અંદર, સેમ પેટાકોષના અંદર જ્યાર સુધી યુગ્મન ક્યારે ચાલુ થશે? જ્યાં સુધી એક એક ઇલેક્ટ્રોન નહીં થાય ત્યાં સુધી. પછી અહીંયા શું આવે? 3. ઓકે, હવે ઓક્સિજન માટે વાત કરીએ તો ઓક્સિજન માટે શું થાય? તો ઓક્સિજન પછી ફ્લોરિન અને નિયોન. તો ઓક્સિજનમાં જો 1s2 2s2 2p4, તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? હવે કોઈ ખાલી કક્ષક રહી નથી પીના અંદર, તો હવે યુગ્મન ચાલુ થશે. પહેલાં 3, પછી 4, અને આ પાંચમો ઇલેક્ટ્રોન અહીંયા આવે. 2p5 છે, 1s2 2s2 2p6. તો 1 2 3 4 5 6 આ રીતે લખાશે. ઓકે, ક્લિયર? હવે આગળ વધીએ તો 11 થી 20 નંબરમાં જો આપણે જોઈએ તો 11 થી 20 નંબરમાં હું કાઢી દઉં છું અહીંયા. તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પછી સિલિકોન. જો 11 અહીંયા લખી દઉં હું, 11 12 13 14 15 નંબર શું આવે? તો ફોસ્ફરસ, 16 નંબર સલ્ફર, 17 નંબર ક્લોરિન, 18 નંબર શું આવશે? આર્ગોન આવશે. ઓકે, 19 નંબર આવશે આર્ગોન, પછી પોટેશિયમ, 20 નંબર કેલ્શિયમ. ઓકે, પછી એ જ રીતે આપણે લખી જ દઈએ અહીંયા 21 નંબર સ્કેન્ડિયમ. ઓકે, 22 ટિટેનિયમ, 23 વેનેડિયમ, 24 ક્રોમિયમ, 25 મેંગેનીઝ, 26 આયરન, 27 કોબાલ્ટ, 28 નિકલ, 29 કોપર, 30 ઝિંક. ઓકે, તો આ રીતે જે છે એ આપણે લખીએ. તો 30 નંબરના છે, 30 નંબરના તમને યાદ હોવા જોઈએ તત્વો. ઓકે, તમને વારા ઘડીએ આ 30 નંબર સુધીના જે તત્વો છે એ ખબર હોવી જોઈએ, પ્લસ એની ઇલેક્ટ્રોન રચના પણ તમને પરફેક્ટલી ખ્યાલ હોવી જોઈએ. તમને બહુ વારે ઘડીએ કામ આવશે આ 30 સુધીના. ઓકે, તો અત્યારે તમે હાલ લખી જ દો. તો 30 નંબરના તત્વોનું તમને 1 થી 30 નંબરના તત્વો કયા કયા છે એ ખબર હોવી જોઈએ, એની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ, અને એનો પરમાણુ ભાર ખબર હોવો જોઈએ. પરમાણુ ક્રમાંક તો તમે યાદ કરશો એટલે ખબર પડી જ જાય, પરમાણુ ભાર પણ ખબર હોવો જોઈએ. તો સોડિયમ માટે 11 નંબર છે. ઓકે, તો હવે જો આના માટે શું લખાશે? 1s2 2s2 2p6. ઓકે, કેટલા થયા ઇલેક્ટ્રોન? જો 2 2 4 ને 6 10.
પછી શેનો ઇલેક્ટ્રોન આવે, જો 2p પછી 3s ના અંદર આવે તો 3s1. ઓકે, અથવા તો આને કઈ રીતે લખાય, અથવા જો આને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ, નિયોન 10 નંબર છે. ઓકે, આટલી જે ઇલેક્ટ્રોન રચના છે એ કોની છે, નિયોનની, તો નિયોન 3s1 લખી શકાય. ઓકે, તો એ રીતે હું હવે એ રીતે જ લખીશ કે નિયોન 3s2. અહીંયા શું લખાશે, નિયોન 3s પતી ગયું 3p1, નિયોન 3s2 3p2, નિયોન 3s2 3p3, નિયોન 3s2 3p4, નિયોન 3s2 3p6 અરે 5, નિયોન 3s2 3p6. ઓકે, હવે જો ત્રીજો કોષ ભરાઈ ગયો, હવે સીધો ક્યાં ઇલેક્ટ્રોન જશે, 4sના અંદર જશે. ઓકે, હવે જો અહીંયા 3d બાકી છે, હજી જો 3s 3p ભરાય પણ 3d બાકી છે. ઓકે, તો 3d એટલે 3 + 2 5 થાય n+lની વેલ્યુ. તો એના પહેલાં 4sની જે છે 4 + 0 = 4 છે. તો n+lની 4s n+lની વેલ્યુ 4sથી ઓછી હોવાને લીધે અહીંયા શું થાય કે આ જે પોટેશિયમ છે, તો પોટેશિયમમાં શું થશે, 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1માં ઇલેક્ટ્રોન જશે. ઓકે, હવે જો આટલી જે છે એ કોના જેવી ઇલેક્ટ્રોન રચના છે, જો આ કોના જેવી હતી, નિયોન જેવી, અને આ કોના જેવી છે, આર્ગોન જેવી. જો તો આર્ગોન શું લખાય, 4s1. તો એ રીતે શું લખાશે, આર્ગોન 4s2 કેલ્શિયમ માટે. આ જો આખી ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ખ્યાલ આવી જ જાય ને તમને. આ તો છેલ્લું આપણે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખી, એના પહેલાંની તો આપણે બધું ભરવાનું જ છે, તો આરામથી આપણે લખી શકીએ. હવે જો અહીંયા સ્કેન્ડિયમથી શું થશે, તો સ્કેન્ડિયમ માટે જો 4s તો ભરાઈ ગયું, હવે શું બાકી છે, 3d. જો 4s પછી 4p આવે, પણ એની n+lની વેલ્યુ કેટલી થાય, 5 થાય. 3d હજી ભરવાની બાકી છે, તો એની વેલ્યુ કેટલી હતી, એ પણ 5 હતી. તો nની વેલ્યુ કોની છે, 3dની ઓછી છે, એટલે આપણે 4pના પહેલાં શું ભરશું, 3d ભરશું. ઓકે, તો હવે એને લખાશે કઈ રીતે, જો આર્ગોન 18. ઓકે, હવે જો 4s2, તો લીગલી આની જે લખવાની પ્રેક્ટિસ એવી છે 3d1 4s2 આ રીતે લખાય, 3d1 4s2 આ રીતે લખાય. કેમ કે આપણે એનનું જે છે એ ચડતા ક્રમમાં લખવાનું હોય છે. અહીંયા પણ આપણે એ જ ઓર્ડર ફોલો કર્યો છે. જો એનને ચડતા ક્રમમાં દર્શાવવાનું છે, એટલે અહીંયા 3d1 4s2 આવું લખાય. બરાબર, ભલે એની જે છે એ ભલે 4s પછી 3d ભરાતી, પણ આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે આપણે આ ક્રમ ફોલો કરવાનો. જેની એનની વેલ્યુ ઓછી હશે એને આ બાજુ એટલે કે ડાબી બાજુ રાખવાની. તો એ રીતે અહીંયા શું લખાશે, આર્ગોન 3d2 4s2. ઓકે, અહીંયા આર્ગોન 3d3 4s2, અહીંયા આર્ગોન ઓકે 3d5 4s1. ઓકે, આ જે ઇલેક્ટ્રોન રચના છે, ઓકે, અને એક બીજી આવશે એ આપણે વાત કરીએ તો આર્ગોન 3d5 4s2, આર્ગોન 3d6 4s2, આર્ગોન 3d7 4s2, આર્ગોન 3d8 4s2, અહીંયા આર્ગોન 3d10 4s1 અને અહીંયા આર્ગોન 3d10 4s2. ઓકે, તો બીજી ઇલેક્ટ્રોન રચના કઈ આવી, આ જે બી ઇલેક્ટ્રોન રચના છે એ કઈ છે, આખી અપવાદ સ્વરૂપ છે. ઓકે, હવે આમ થવાનું જે કારણ છે એની આપણે ચર્ચા આગળના પોઈન્ટમાં કરવાના જ છીએ કે ભાઈ આ કેમ આવું થયું. અહીંયા 4s1માંથી એક ઇલેક્ટ્રોન નીકળીને કેમ 3dના અંદર જતો રહ્યો. ઓકે, 4sમાંથી એક ઇલેક્ટ્રોન 3dના અંદર એડ થઈ ગયો. જો અહીંયા ચોથો ઇલેક્ટ્રોન તો આવતો જ તો રિયલમાં આની જે ક્રોમિયમની કઈ હોવી જોઈએ, જો આર્ગોન 3d4 4s2 હોવી જોઈએ, અને કોપરની શું હોવી જોઈએ, આર્ગોન 3d9 4s2 હોવી જોઈએ. બરાબર, પણ અહીંયા શું થાય છે કે અર્ધ ભરાયેલી કક્ષક અને પૂર્ણ ભરાયેલી કક્ષકનો કોન્સેપ્ટ યુઝ થાય. હવે અહીંયા આ 3dના અંદર 2 ઇલેક્ટ્રોન છે જ. ઓકે, એ આપણે પેલું
આ કરીએ ને એ વખતે વાત કરીએ, એને આપણે વ્યવસ્થિત દોરી અને વાત કરીએ. ઓકે, તો હવે અહીંયા આપણે દોરવું હોય તો કઈ રીતે દોરી શકીએ? જો 1s2, 2s2, 1s, 2s, 2p, 3s, 3p. ઓકે, તો એ બધું આપણે દોરતા નથી હાલ, આપણે આ ખાલી 2 માટે દોરી દઈએ. ઓકે, એ તમારે જાતે ઘરે એને ડ્રો કરી દેવાનું. ઓકે, 1s થી જ ચાલુ કરી દેવાનું. તો અહીંયા જો આ 3D 4, 3D 5 અને 4sમાં છે. ઓકે, અહીંયા અને આ 4s. ઓકે, આ 3D છે અને આ 4s છે. અહીંયા હોવું કેવું જોઈએ હું તમને કહું કે જો 3D 1, 2, 3, આ 4sમાં તો 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 4 હોવું જોઈએ અને અહીંયા 4sમાં 2 ઇલેક્ટ્રોન છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આવું હોવું જોઈએ. લીગલી જે આપણે પેટર્ન અત્યાર સુધી જોઈ છે એ પ્રમાણે જે ઇલેક્ટ્રોન રચના છે આવી હોવી જોઈએ. 3D 4, 4s 2 હોવી જોઈએ. પણ અહીંયા શું થાય કે આ ઇલેક્ટ્રોન જો અહીંયા આવતો રહે તો આ જે કક્ષક છે એ કેવી થઈ જાય? અર્ધ ભરાયેલી થઈ જાય. ઓકે, હવે આપણને ખબર છે કે અર્ધ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી જે કક્ષક છે એ વિશેષ રીતે સ્થાયી હોય છે. તો ગમે તે પરમાણુ એ ક્યારે સ્થાયી હોય? જ્યારે ઓછામાં ઓછી એની ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ કેવી હોવી જોઈએ? ઓછામાં ઓછી હોવી જોઈએ. અને પરમાણુ ગમે ત્યારે સૌથી વધારેમાં વધારે સ્થાયી બનવાનો ટ્રાય કરશે. તો એ સ્થાયી બનવાના ટ્રાયના અંદર એણે શું કર્યું કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન ઉઠાવીને અહીંયા લાવી દીધો. એટલે જો આ તો આને કંઈ ફેર પડશે નહીં. 4s તો જુઓ આમ હતું તો પૂર્ણ ભરાયેલી હતી, આમ હતું તો અર્ધ ભરાયેલી છે, એને કંઈ ફેર પડશે નહીં. બરાબર, બંને કેસમાં એ તો સ્થાયી છે, પણ આ ઇલેક્ટ્રોનને અહીંયા લાવતા આ 3D કક્ષક છે એને વિશેષ રીતે સ્થાયી થઈ શક્યા. ઓકે, કેમ કે એ અર્ધ રીતે ભરાઈ ગઈ. તો સેમ કેસમાં આવું થશે. આ ઇલેક્ટ્રોન હું અહીંયા લઈ દઉં તો આ કક્ષક છે એ પૂરી થઈ જાય. 3D પેટાકોષ છે એ પૂર્ણ રીતે ભરાઈ જાય. ઓકે, તો પૂર્ણ રીતે ભરાઈ જાય એટલા માટે શું થાય? અહીંયા એને વિશેષ રીતે સ્થાયીતા મળે કોપરને, અને અહીંયા ક્રોમિયમને છે એ અર્ધ રીતે ભરાઈ જાય એટલે વિશેષ રીતે આપણને સ્થાયીતા મળે. ઓકે, એટલા માટે આ જે 2 જે ઇલેક્ટ્રોન રચના છે એના અંદર અપવાદ આપણને જોવા મળે છે. એ આગળ કન્ટિન્યુ પણ થાય. એના નીચેના અમુક જે તત્વો છે એના અંદર પણ આ ટ્રેન્ડ છે એ આપણને જોવા મળે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ 3D 10 સુધી ભરાણ. ઓકે, હવે 3D 10 3D પતી ગયું. ઓકે, પછી જો 4s ભરાણું, પછી 3D ભરાણું. ઓકે, પછી 4pના અંદર 6 ઇલેક્ટ્રોન ગોઠવાશે. ઓકે, તો એ 6 તત્વો હશે. કયા કયા? ઓકે, તો 4pના જે 6 ઇલેક્ટ્રોન છે તો ગેલિયમથી ક્રિપ્ટોન સુધીના જે 6 છે, ગેલિયમ જર્મેનિયમથી લઈ અને ક્રિપ્ટોન સુધીના છે એ 6 છે 4pના અંદર ભરાશે. પછી 4p પતે એટલે 5sમાં ભરાવાનું ચાલુ થાય તો એના અંદર 2 જ તત્વો આવશે. ઓકે, તો એના અંદર રૂબિડિયમ અને સ્ટ્રોન્શિયમ આ 2 તત્વો આવે. ઓકે, એના પછી 5s ભરાઈ જાય એના પછી શું થાય? 4d હજી ભરવાની બાકી છે તો એ ભરાય તો એના અંદર 10 તત્વો આવશે. તો યટેરિયમથી લઈ અને કેડમિયમ સુધીના જે 10 તત્વો છે એ 4dના અંદર આવશે. આ 4d ભરાઈ જાય તો હજી જો 5p ભરાવાની છે એ બાકી છે. ઓકે, તો 5pમાં કેડમિયમ પછીના 6 તત્વો આવશે એટલે ઇન્ડિયમથી લઈ અને ઝેનોન સુધીના આવશે. જો કે આ તત્વો તમને કદાચ યાદ ના રહે તો રાખવાની જરૂર નથી. તમે 30 નંબર છે ત્યાં સુધી વ્યવસ્થિત યાદ રાખવા પડે. જો 5p પછી 6s આવશે તો 6sના અંદર સિઝિયમ અને બેરિલિયમ. ઓકે, પછી 6s પછી તમારું કયું આવશે? 4f આવશે. તો 4fના જે ઇલેક્ટ્રોન છે એ લેન્થેનમથી ચાલુ થાય ભરાવાના. તો લેન્થેનમ એકચ્યુઅલી એ 5d છે. 5dનો પહેલો એક ભરાશે. ઓકે, 5dમાં લેન્થેનમ ભરાશે. એના પછી 4f ભરાવાનું ચાલુ થાય તો 4fમાં સીરિયમથી લઈ અને લ્યુટેશિયમ સુધી ભરાશે. ઓકે, એના પછી આપણને 4f પત્યું. એના પછી જુઓ હજી 6p બાકી છે તો 6pના અંદર ભરાશે. 4f પતે એના પછી 5d કન્ટિન્યુ થશે. 5d પછી 6pમાં ભરાશે. 6p ભરાઈ જાય પછી 7sમાં ભરાશે. 7s પતી જાય એટલે તમારું 4
અરે 5F આવશે, 5F પછી 6D આવે, 6D પછી 7Pમાં ભરાશે. ઓકે, તો આ રીતે જે ટ્રેન્ડ છે એ આગળ ચાલશે. ઓકે, હવે F સિરીઝ છે એને આપણે લેન્થેનમ 5D અરે 4F છે એને આપણે લેન્થેનોઇડ્સ કહીએ છીએ, કેમ કે લેન્થેનમ પછી ચાલુ થાય. 5F છે એને શું કહેવાય, એક્ટેનોઇડ્સ કહીએ છીએ, કેમ કે એક્ટેનોઇડના પછી ચાલુ થાય, એક્ટેનમના પછી ચાલુ થાય. હવે જો આ જે બે 5F ને 4F છે એની અંદર આપણને 92 એટલે કે યુરેનિયમ પછીના જે તત્વો છે એ મોટાભાગે કેવા છે, યુરેનિયમ પછીના બધા તત્વો એ કૃત્રિમ રીતે શોધાયેલા છે, અને એ બધાનું કેવું છે, એનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે, અને એના માટે બધા વૈજ્ઞાનિકો છે એ તત્વો શોધી અને એની ઇલેક્ટ્રોન રચના અને જેટલી એઝ મચ એઝ પોસિબલ એની જે ઇલેક્ટ્રોનિક રચના છે અને એના પછી એની કેમિકલ બિહેવિયર એટલે કે એનું રાસાયણિક ગુણધર્મો છે એને શોધવાનો ટ્રાય કરે છે. ઓકે, તો એ રીતે આપણને તત્વો છે એ બધા આગળના શોધાશે. હવે આના અંદર આપણે છેલ્લો પોઈન્ટ છે એ બાકી છે કે અર્ધ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા કેમ વિશેષ હોય છે. તો પૂર્ણ ભરાયેલ અને અર્ધપૂર્ણ ભરાયેલ પેટાકોષોની સ્થાયીતા. ઓકે, હવે જો એના માટે આ આપણને ક્યાંથી ખબર પડે પૂર્ણ ભરાયેલ અર્ધપૂર્ણ ભરાયેલ, તો એના માટે આપણે ક્રોમિયમ અને કોપરનું એક્ઝામ્પલ જોયું હતું કે ક્રોમિયમના અંદરથી, ઓકે, એ આપણે લખવાની જરૂર નથી, કે ક્રોમિયમના અંદરથી શું થાય કે એક ઇલેક્ટ્રોન 4sનો એક ઇલેક્ટ્રોન હતો એ 3D કક્ષકના અંદર જાય છે. ઓકે, 4sનો એક ઇલેક્ટ્રોન છે એ 3D કક્ષકના અંદર જાય છે અહીંયાથી અહીંયા. ઓકે, હવે 4s માટે જો વાત કરીએ તો 4sની છે એ 4 + 0 = 4 છે. 3D જે કક્ષક છે તે 3 + 2 = 5 છે. તો આમ જોવા જઈએ તો 4s કરતાં 3Dની જે વેલ્યુ છે, 4s કરતાં 3Dની જે ઉર્જા છે એ કેવી છે, વધારે છે. તો અહીંયા શું થાય છે કે આ ઓછી ઉર્જામાંથી વધારે ઉર્જામાં ઇલેક્ટ્રોન જાય છે. હવે એ ક્યારે થાય, ઓકે, આપણે ઓછા ઉર્જા સ્તરમાંથી વધારે ઉર્જા સ્તરમાં જો મોકલીએ તો પહેલાં તો આ ઇલેક્ટ્રોનની શું છે, ઉર્જા વધે. તો આમ જોવા જઈએ તો એની સ્થાયીતા શું થાય, ઘટવી જોઈએ. પણ આમાં શું થાય છે કે અર્ધપૂર્ણ રીતે ભરાય છે, બીજા કોઈમાં આવું ના થાય. કેમ કે એના અંદર પાછી રિટર્નમાં એને એટલી એનર્જી ના મળે કે જેના લીધે એ થઈ શકે. ઓકે, જેટલી ઉર્જા બહાર જશે, એક યાદ રાખજો, કોઈ પણ ગમે ત્યાં લો છે એ એપ્લાય થશે, આ નિયમ છે બધી જગ્યાએ એપ્લાય થશે. જેટલી કોઈ પણ વસ્તુની ઉર્જા ઓછી એટલી એની સ્થાયીતા વધારે. ઓકે, હવે ઉર્જા ક્યારે ઓછી થશે, જ્યારે એને તમે મોકલો, ઉર્જાને દૂર કરો અથવા તો ઉર્જા પરમાણુ જાતે રિલીઝ કરે ત્યારે એ વધારેમાં વધારે સ્થાયી થશે. ઓકે, તો અહીંયા પણ એમ થાય છે કે એ વધારે ઉર્જાવાળી કક્ષકમાં જાય છે, પણ અહીંયા કંઈક એવું થાય છે કે જેના લીધે એની જે સ્થાયીતા છે એ વધી જાય. ઓકે, તો એ શું થાય છે, તો એના માટેના 3 રીઝન છે મેઇન. પહેલું છે એક તો વિનિમય ઉર્જા, બરાબર. બીજું છે એ છે ઇલેક્ટ્રોનની સમમિતીય રીતે વહેંચણી. ઓકે, તો આ બે છે એ સમમિતીય રીતે વહેંચણીના અંદર લીધે બે આપણને ફાયદા થાય. એક તો આના લીધે આપણને બે રીતે ફાયદા થાય. એક તો એની શિલ્ડિંગ અસર જે છે એ નબળી પડે, તો નબળી શિલ્ડિંગ અસર. ઓકે, અને બીજું છે એ છે નબળું અપાકર્ષણ. ઓકે, તો મેઇન આ 3 છે કે ભાઈ વિનિમય ઉર્જા, શિલ્ડિંગ અસર નબળી હોય અને નબળું અપાકર્ષણ બળ. તો પહેલાં આપણે વાત કરી લઈએ બીજા પોઈન્ટની કે ભાઈ ઇલેક્ટ્રોનની સમમિતીય રીતે વહેંચણી. તો આના અંદર તમે જુઓ કે ધારે કે 3Dના અંદર 5 ઇલેક્ટ્રોન હોય તો એ કઈ રીતે હોય, જો આ રીતે ગોઠવાયેલા હોય. તો
આ જે ઇલેક્ટ્રોન છે એની શું હોય, સ્પિન એક તો સરખી હોય, સ્પિન સરખી હોય. ઓકે, દરેક કક્ષક પેટાકોષની દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય અને એની પાછી કેવી હોય, સ્પિન સરખી હોય. બરાબર. તો આના લીધે શું થાય, સમમિતીય રીતે વહેંચણી થાય. ઓકે, હવે આનું ઉદાહરણ ધાર કે આપણે કહી દઈએ કે કોઈ પણ ધાર કે બેન્ચ છે, તમારે ક્લાસરૂમની બેન્ચની વાત કરીએ તો હવે ક્લાસરૂમની જે બેન્ચ છે, ઓકે, હવે જો કોઈ બેન્ચ ખાલી હશે, બરાબર, ધાર કે 10 બેન્ચ છે તમારી ક્લાસરૂમમાં અને તમે 9 જણા બેઠા છો, તો દરેકને ઈચ્છા થશે કે પેલી ખાલી બેન્ચ ઉપર આપણે જતા રહીએ. તો એના લીધે શું થાય, ક્લાસમાં અસ્થાયી થશે ક્લાસ. કેમ કે એક જણો ઊભો થઈને પેલી બેન્ચ ઉપર જશે તો પેલી બેન્ચ ખાલી પડી એક તો એના ઉપર આવશે. ઓકે, એના ઉપર કોઈ બીજો આવીને બેસશે તો એની પોતાની બેન્ચ ખાલી થઈ, તો આ વારે ઘડી એકબીજાના અંદર એ ફરે જશે, તો ક્લાસમાં શું થશે, અસ્થાયીતા પેદા થશે. ઓકે, પણ જો 10 બેન્ચ ભરેલી હશે તો આપણને કંઈ થશે, એકબીજાના જગ્યાએ આપણે બેસવાનું થશે નહીં. હવે જો બેસવું હશે તો એ વિનિમય કરવો પડશે. પહેલા નંબરનો જે સ્ટુડન્ટ છે એ ધારો કે 5મા નંબરની બેન્ચ ઉપર જવા માગે છે તો એ શું કરવું પડશે, બેને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરવી પડશે. પહેલા નંબરવાળો 5મામાં જશે તો 5માવાળો એગ્રી થવો જોઈએ પહેલામાં આવવા માટે. ઓકે, તો એક રીતની જે છે એ સ્થાયીતા નક્કી થઈ જશે. કાં તો પછી બે જણની બેન્ચ હોય, 2 જણની જો બેન્ચ હોય તો 2 જણા બેઠેલા હશે 10 બેન્ચમાં તોય સ્થાયી રહેશે, 5 જણા બેસેલા હશે તોય સ્થાયી રહેશે. ઓકે, તો એક એવી સમમિતીય રીતે વહેંચણી થયેલી છે. અહીંયા કેવી થાય, સમમિતીય રીતે વહેંચણી થયેલી છે. તો સમમિતીય રીતે વહેંચણી હોય તો 2 થાય. એક તો શિલ્ડિંગ અસર નબળી હોવાના લીધે અહીંયા શું થાય કે આ જે ઇલેક્ટ્રોન છે 3Dના ધારે કે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો આ એકબીજાના ઉપર જે એની શિલ્ડિંગની અસર છે એ કેવી હોય, નબળી હોય. બરાબર, એકબીજાના ઉપર ધારો કે આ ઇલેક્ટ્રોન આના ઉપર એટલું બધું શિલ્ડિંગ રહી શકે નહીં. કેમ કે દરેક ઇલેક્ટ્રોન કેન્દ્રથી સરખા અંતર જેવા હશે. ઓકે, તો આ બધા ઇલેક્ટ્રોન કઈ રીતે વ્યવસ્થિત રીતે ગોઠવેલા હશે જેથી કરી અને એક ઇલેક્ટ્રોન બીજા ઉપર શિલ્ડિંગની અસર કરી શકે નહીં. શિલ્ડિંગની અસર શું છે કે અંદરના ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર શું કરે, કેન્દ્રનું પૂરેપૂરું આકર્ષણ બળ જવા દેતા નથી. એને શું કહેવાય, શિલ્ડિંગની અસર કહેવાય. તો શિલ્ડિંગની અસર નબળી હોવાના લીધે આ ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકમાં, અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકોમાં શિલ્ડિંગની અસર નબળી હોવાના લીધે ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ મજબૂત રીતે જોડાયેલા હોય છે, વધુ મજબૂત રીતે જોડાયેલા હોય છે. હવે કેન્દ્રથી જેટલો વધુ મજબૂત રીતે જોડાયેલો હશે એટલી એની ઉર્જા ઓછી હશે. એટલે તો 1sને જે ઉર્જા ઇલેક્ટ્રોન છે એની ઉર્જા કેવી હોય, ઓછી હોય. કેમ કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી વધારે નજીક છે, વધારે મજબૂતાઈથી ત્યાં જકડાયેલો હશે એટલે એની ઉર્જા કેવી હશે, ઓછી હશે. ઓકે, તો એક તો આ છે નબળું શિલ્ડિંગ આવી ગયું. હવે નબળું અપાકર્ષણ બળ, તો અહીંયા સમમિતીય રીતે જો અહીંયા ઝઘડો થવાનો ચાન્સીસ બી ઓછો. કેમ કે દરેક જણા એક જ પાટલી ઉપર બેઠેલા, પોતપોતાની પાટલી બધે વહેંચેલી છે. ઓકે, તો જગ્યા માટે એકબીજા જોડે ઝઘડે નહીં. ઓકે, તો અહીંયા આ પણ એ જ થશે કે દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગયેલો છે એટલે શું થશે કે એ પોતપોતાના જે કક્ષક છે એના અંદર રહેશે, એકબીજાથી અપાકર્ષણ એ મિનિમમ હોય. ઓકે, તો સમમિતીય રીતે ગોઠવાયેલા હોવાથી શેમાં, અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન, હવે અહીંયાથી લખવાનું ચાલુ કરવાનું કે સમમિતીય રીતે ગોઠવાયેલા હોવાથી કુલંબીય અપાકર્ષણ બળ ઓછા હોય
છે. ઓકે, એટલે કુલંબી અપાકર્ષણ બળ હોય તો વધારે સ્થાયીતા થાય. ઓકે, અપાકર્ષણ બળ જો વધારે છે તો સ્થાયીતા ઓછી છે. કેમ કે અપાકર્ષણ બળ વધારે હોય તો ઉર્જા વધી જાય, અને ઉર્જા વધી જાય તો સ્થાયીતા ઘટે. ઓકે, તો અપાકર્ષણ બળ જેટલું ઓછું હશે એટલું અહીંયા ઇલેક્ટ્રોનની સ્થાયીતા વધારે હશે. આ બધા આપસમાં ઝઘડે તો સ્થાયીતા ઘટી જાય, એ તો સ્વાભાવિક વસ્તુ છે. ઓકે, તો કુલંબ ઓછા હોય છે જેથી સ્થાયીતા વધે છે. ઓકે, તો આ બે મેઇન પોઈન્ટ છે. હવે વિનિમય ઉર્જા કોને કહેવાય? આ હું કાઢી દઉં છું. હવે જો લખવાનું બાકી હોય તો વિડીયો થોડો બેક લઈ જઈ અને લખી દેવાનું. હવે વિનિમય ઉર્જા, તો વિનિમય ઉર્જા એટલે એક પેટાકોષમાં રહેલા સરખી સ્પિનવાળા ઇલેક્ટ્રોન એકબીજાની કક્ષકમાં વિનિમય પામે. ઓકે, વિનિમય ઉર્જા એટલે એક પેટાકોષમાં રહેલા સરખી સ્પિનવાળા ઇલેક્ટ્રોન એકબીજાની કક્ષકમાં વિનિમય પામે. હવે જો અહીંયા ધારો કે હું એક અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક લઉં છું. 1 2 3 4 5, બરાબર. હવે અહીંયા જે આ ઇલેક્ટ્રોન છે એના પાછળ વિનિમય કરવા માટે, વિનિમય એટલે શું થાય કે મેં તમને પેલું બેન્ચનું એક્ઝામ્પલ નહોતું આપ્યું કે 1 અને 5 નંબરની બેન્ચવાળો છોકરો હોય તો પહેલા નંબરનો છોકરો 5મા નંબરની બેન્ચ ઉપર જાય તો 5મા નંબરનો પહેલા નંબરની બેન્ચ ઉપર આવે. તો એવું સેમ અહીંયા થાય કે આ ઇલેક્ટ્રોન અહીંયા જઈ શકે તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવી શકે. તો એક આ પોસિબિલિટી, બીજી આ છે, ત્રીજી આ છે, ચોથી આ છે. તો આ પહેલા નંબરનો જે ઇલેક્ટ્રોન છે એને 4 પોસિબિલિટીઝ છે. ઓકે, હવે બીજા નંબરનો જે ઇલેક્ટ્રોન છે, ઓકે, આ બીજા નંબરનો ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આપણે નહીં ગણતા. કેમ કે ઓલરેડી એનું વિનિમય થઈ ગયું, જો પહેલામાં એ ગણાઈ જ ગયું છે. ઓકે, તો એના માટે આ 3 પોસિબિલિટી. ઓકે, એ જ રીતે જે ત્રીજા નંબરનો ઇલેક્ટ્રોન છે એને 2 પોસિબિલિટી, અને પછી આ જે ઇલેક્ટ્રોન છે એને 1 પોસિબિલિટી. એટલે ટોટલ કેટલી પોસિબિલિટી થાય અહીંયા? 4 ને 3 7 ને 3 10 પોસિબિલિટી. 4 + 3 + 2 + 1. ઓકે, એટલે ટોટલ 10 પોસિબિલિટી થાય. હવે જો વિનિમય ઉર્જા, વિનિમય એટલે અહીંયા એક વસ્તુ લખવાનું રહી ગઈ, આપણે ઉર્જા વિશે તો ડિસ્કસ કરી નથી. તો વિનિમય પામે ત્યારે ઉર્જા રિલીઝ કરે છે, એટલે ઉર્જા મુક્ત કરે છે, તેને વિનિમય ઉર્જા કહે. હવે તમે વિચાર કરો કે અહીંયા 10 વિનિમયની પોસિબિલિટી છે. ઓકે, તો 10 વખત એટલે કે 10 વિનિમયની પોસિબિલિટી, તો 10 વખત ઉર્જા શું થાય? રિલીઝ થાય. ઓકે, તો 10 વખત ઉર્જા રિલીઝ થશે તો એટલો વધારે વધારે સ્ટેબલ બનશે. કેમ કે મેં તમને પહેલાં કીધું કે ઉર્જા રિલીઝ કરશે તો પરમાણુની ઉર્જા કેવી થાય? ઓછી થાય. અને પરમાણુની ઉર્જા ઓછી થાય તો એ કેવો થાય? સ્ટેબલ થાય. તો અહીંયા 10 પોસિબિલિટી. હવે જો તમે કોઈ બીજાની વાત કરો, ધારે કે જો પૂર્ણ ભરાયેલી કક્ષક હશે, પૂર્ણ ભરાયેલી કક્ષક હશે તો આના માટે સેમ સ્પિનવાળા વિનિમય કરશે. એટલે આ જે ઉપરવાળી સ્પિન છે એના અંદર તો જુઓ આ પછી આ. ઓકે, તો એ 10 ખરા, નીચેવાળાને સ્પિન છે એ કરી શકશે. ઓકે, તો સેમ સ્પિનવાળા એટલે 10, આ ઉપર એરો છે એની 10 સ્પિન, નીચે એરો છે એની 10 સ્પિન, એટલે ટોટલ અહીંયા 20 વિનિમય થાય. અહીંયા કેટલા વિનિમય થશે? તો 10 જ વિનિમય થશે. ઓકે, હવે જો હું ઘટાડી દઉં એક તો વિનિમય ઘટી જાય. ઓકે, અહીંયા હું ઘટાડું તો શું થશે? વિનિમય માટે 1 2 3 પોસિબિલિટી, બરાબર. પછી બીજા માટે આ 2 અને ત્રીજા માટે 1 જ. આ ખાલીમાં આવશે નહીં તો 3 + 2 + 1 એટલે ટોટલ ખાલી કેટલી થાય? 6 જ પોસિબિલિટી થાય. ઓકે,
તો 4 વિનિમયની ઉર્જા આમાં ઓછી મળે, આમાં 4 વિનિમયની ઉર્જા વધારે મળે. તો આ જે 4 વિનિમયની ઉર્જા છે ને એટલે પેલો 4 વિનિમયની ઉર્જા મુક્ત થાય ને એટલે અહીંયાથી આ ઇલેક્ટ્રોન વધારે ઉર્જા સ્તરવાળા કક્ષકમાં આવી શક્યો. કેમ કે એ એક ઇલેક્ટ્રોન જો અહીંયા આવે તો 4 વખત વિનિમય વધે, અને 4 વખત વિનિમય વધે તો 4 વખતની વિનિમય ઉર્જા શું થાય, બહાર નીકળે. ઓકે, એટલા માટે આ ઇલેક્ટ્રોન અહીંયાથી આવે છે. ઓકે, સેમ કેસમાં શેમાં થાય, કોપરમાં થાય. કોપરમાં જુઓ 9 હતા તો એ પ્રમાણે જોવા જઈએ તો આપણને 10 + 6 16 જેવી મળશે. ઓકે, તો એમાં જો એક ઇલેક્ટ્રોન એડ કરીએ તો સીધી 20 થઈ જાય, એટલે 4 વિનિમયની ઉર્જા એમાં મુક્ત થાય. ઓકે, તો આનામાં રહેતો તો એના કરતાં અહીંયા વધારે સ્ટેબલ થાય, એટલા માટે અહીંયા શું થાય છે, આપણને 2 અપવાદ જોવા મળે ક્રોમિયમ અને કોપરના અંદર. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જે આ ચેપ્ટર છે એને હવે પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ જે વિડીયો છે એના અંદરથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. ઓકે, હવે જો આના અંદર કોઈ ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો. ઓકે.